वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा बन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। सप्त कांचन गौरंगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। सर्वने सादर प्रणाम। हरे कृष्ण प्रणाम। धन्यवाद। हरे कृष्णा कीर्तिवन प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। मोहन सिंह प्रभु जी। हरे कृष्णा हरे दीपिका कृष्ण हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम कृष्ण। हरे कृष्ण। कीर्तिवन प्रभु जी ગઈકાલે નહોતા દેખાણા? હા પ્રભુજી, હું થોડો ગામડે ગયો હતો પ્રભુજી, એટલે ત્યાં અચ્છા, નેટવર્ક નથી આવતું, પ્રોબ્લેમ હોય છે. અચ્છા અચ્છા ઓકે ઓકે તો ચાલો શરૂ કરીએ. આપણે આજે 5મો અધ્યાય લેશું. શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય, જેનું નામ કર્મયોગ છે. ફરીથી કર્મયોગ આવે છે. ત્રીજો અધ્યાયનું નામ પણ કર્મયોગ હતું. 5મા અધ્યાયનું નામ પણ કર્મયોગ છે. ત્રીજો અધ્યાય પણ અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે, તો 5મો અધ્યાય પણ અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે. અને મોરલેસ જોવા જઈએ તો બંને પ્રશ્નોમાં કોઈ વધારે તફાવત નથી. એક સરખો જ પ્રશ્ન લાગે છે, ખાલી શબ્દો થોડાક અલગ છે. તો અહીંયા અર્જુનનો પ્રશ્ન શરૂ થાય છે. અર્જુન કહે છે કે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી વધારે કલ્યાણકારી શું છે. તેવી જ રીતે ત્રીજા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન હતો કે પહેલા આપે મને
દ્વિઅર્થી શબ્દો દ્વારા આપણા જે બે જ્ઞાન મને પ્રાપ્ત થયા, આત્મજ્ઞાન અને પછી સ્વધર્મનું જ્ઞાન, તો આ બેમાંથી મારા માટે કલ્યાણકારી શું છે, મારે શું કરવું જોઈએ? અને અહીંયા પણ એવા જ પ્રકારનો પ્રશ્ન અર્જુન પૂછે છે. હાલાકે ભગવાને ક્યારેય કીધું નથી કે કર્મનો ત્યાગ કરવો જોઈએ, પણ અહીંયા અર્જુનને થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. તો હરે કૃષ્ણાનંદ પ્રભુજી, તો આ અર્જુનને જે પ્રશ્ન ઉદ્ભવે છે એ શેમાંથી આપણે ઉદ્ભવ્યો છે, પેલા આપણે એ સમજીએ. તો ગઈકાલે આપણે જે ચોથો અધ્યાય કમ્પ્લીટ કર્યો, જ્ઞાન યોગ, એમાં 41મો શ્લોક હતો, જેમાં ભગવાન સ્પષ્ટપણે કહે છે, શું કહે છે કે હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મોના ફળનો પરિત્યાગ કરે છે. હવે આમાં અર્જુને શું કર્યું? ફળ જે છે એ ખાઈ લીધું અને કર્મનો ત્યાગ સમજી લીધો કરીને ભક્તિ યોગમાં કર્મ કરે છે. એટલે અર્જુનનો પ્રશ્ન આમાંથી શું ઉદ્ભવ્યો કે પેલા તમે મને કર્મનો ત્યાગ કરવાનું કીધું અને પછી તમે મને ભક્તિ યોગમાં કર્મ કરવાનું કીધું. હવે આ બેમાંથી મારા માટે કલ્યાણકારી શું છે? પણ જે અગત્યનો વર્ડ હતો ફળ, એ જો અર્જુને બરાબર સમજી લીધો હોત તો પછી કદાચ આ પ્રશ્ન જ ન ઉદ્ભવત. તો આપણા પણ બધાની અવસ્થા શું છે, ત્યારે સ્થિતિ શું છે? આપણને બધા આપણે કર્મ કરીએ છીએ, બધા આપણે કર્મ સારી રીતે કરતા પણ હોઈએ, આજીવન પણ આપણે કર્મ કરતા હોઈએ, અને ઘણીવાર આપણે હંમેશા એમ જ વિચારતા હોઈએ છીએ કે આ કર્મનું મને જે ફળ મળી રહ્યું છે, આના કરતા કાં તો મને વધારે મળવું જોઈએ, ઓર સારી રીતે મળવું જોઈએ, જલ્દી મળવું જોઈએ. આપણે હંમેશા શેના પ્રત્યે આસક્ત હોઈએ છીએ? ફળ પ્રત્યે, હંમેશા પરિણામ પ્રત્યે આપણે આસક્ત હોઈએ છીએ. પણ એમ નહીં કે આપણે નિષ્કામ ભાવે આપણે આપણું કર્મ કર્યા રાખીએ અને ભગવાન ઉપર છોડી દઈએ કે ભગવાન હવે તમારી જેવી ઈચ્છા હશે. ભગવાને પણ તો બીજા અધ્યાયમાં સ્પષ્ટપણે કહી દીધું છે કે ભાઈ કર્મ કરવા ઉપર તને તારો અધિકાર છે, પણ ફળ ઉપર તને તારો કોઈ અધિકાર નથી. મારી જે પ્રમાણે મરજી હશે એ પ્રમાણે હું તને ફળ આપીશ. તું જેને લાયક હઈશ એ પ્રમાણે હું તને ફળ આપીશ. ઘણી વાર એવું પણ થાય છે આપણે કે ઓછું કામ કરીએ છીએ ને આપણને એનું ફળ બહુ સારું મળે છે, ત્યારે આપણને કેવું સરપ્રાઈઝ થાય છે, અરે મેં તો કેટલી મહેનત કરી નહોતી પણ જો તો કેટલું સરસ મને ફળ મળ્યું. પણ પછી શું છે, આપણો ત્યાં અહંકાર આડો આવી જાય છે. હા, મેં કર્યું છે, મારા કારણે થયું. ત્યારે પછી આપણે બધું ભૂલી જઈએ છીએ. તો આવી જ રીતે અર્જુને પણ અહીંયા આમાંથી એનો પ્રશ્ન ઉદ્ભવે છે. હવે એનો જવાબ આપતા ભગવાન કહે છે, આના સંદર્ભમાં આપણે જવાબ ભગવાનનો લઈએ અને સમજીએ એના પહેલા મને કહો, આપણે જે અત્યારે નવા પાર્ટિસિપન્ટ છે આપણી સાથે, એ લોકોમાંથી કોણે કોણે આપણે માળા શરૂ કરી અને ભોગ ધરાવવાનું ભગવાનને શરૂ કર્યું, જે આપણે ત્રીજા અધ્યાયમાં જાણી ગયા હતા? હરે કૃષ્ણ. જી અલકા માતાજી બોલો. હા હા પ્રભુજી, માળા કરું છું અને ભગવાનને થાળ તો અમે ઘણા ટાઈમથી ધરાવીએ છીએ. અને આ યજ્ઞ શિષ્ટા સિનસ્યમ તો ભુજતે સર્વ કિલ્બિસે પૂજતે તે સદમ પાપા એ પચ્યંતાત્મા કારણાર્થ. એ શ્લોક બોલીને જ એટલે સ્વાધ્યાય પરિવારમાંથી આવીએ છીએ એટલે શ્લોક તો બોલીએ જ છીએ, બરાબર, સરસ. થાળ ધરાવીએ છીએ. વાહ, ખૂબ સરસ. ચાલો, વિક્રમ પ્રભુજીએ પણ વચ્ચે હેન્ડ રેઝ કર્યો હતો. ખૂબ સરસ વિક્રમ પ્રભુજી. બીજા નવા પાર્ટિસિપન્ટ આપણે કોણ છે? નિશા માતાજી, આપે શું કહે છો? આપણે માળા કરી શરૂ કે ચાલો મંત્ર લેવાનું શરૂ કર્યું? હરે કૃષ્ણ. નિશા માતાજી, આપ છો અમારી સાથે? ઓકે, બીજું આપણે રીચા માતાજી પણ એમનો હેન્ડ રેઝ કરે છે. ઓકે, ધન્યવાદ રીચા માતાજી. બીજા નવા પાર્ટિસિપન્ટ કોઈ એવા દેખાય છે? દીપક પ્રભુજી, આપ નવા છો, પ્રથમવાર જોડાયેલા છો મારા ખ્યાલથી. આપે શરૂ કર્યું માળા કરવાનું અથવા તો ભગવાનને ભોગ ધરાવવાનું? સંજય પ્રભુજી, કીર્તિ માતાજી, જૂના લોકોને તો મારે પૂછવાનું જ નથી, એ લોકોનું તો બધાનું થાય જ છે. ભારતી માતાજી પણ હેન્ડ રેઝ કરે છે. તો માતાજી થોડોક આપનો કેવી રીતે કરો છો, શું કરો છો, થોડું વર્ણન કરો ને, જે પ્રમાણે રીચા માતાજી કહ્યું. હા ગુરુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, હું આમ તો મારે હજી ગુરુ કોઈ છે નહીં, પણ હું મારી રીતે મંત્ર કરું છું. સરસ. પણ ચાલે કે ન ચાલે? હા માતાજી, આપણે અમુક મંત્ર એવા છે ને કે જ્યાં સુધી આપણને ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત ન થાય તેમ છતાં પણ આપણને મંત્ર આપણે ઉચ્ચારી શકીએ છીએ. જેમ કે હરે કૃષ્ણ મંત્ર એક છે. હા,
બિલકુલ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ. રામ હરે ઈ મંત્ર બરાબર તો છે. આપણે કરી શકીએ ને. હા, એકદમ કરી શકીએ અને આપણે. મેં મારા મનોમન મેં મારા કૃષ્ણને જ જગત ગુરુ છે એ મારા માની લીધા. હમ, અને બરાબર. કૃષ્ણ અમારા વંશ જ છે. અમે ઓકે. યદુકુળ માંથી જ આવીએ છીએ. અચ્છા, અચ્છા. તો બહુ જ સરસ માતાજી. હા, એટલે આપણે અમારા હમ, ઈષ્ટદેવ કૃષ્ણ જ છે. ઓકે. સરસ પ્રભુજી, માતાજી. જો મેં તો આપને ગઈકાલે કીધું હતું ને, ચોથો અધ્યાય જયારે આપણે જ્ઞાન યોગ લીધો ત્યારે કે બી આધ્યાત્મિક જ્ઞાન મેળવવાના 3 રસ્તા છે. કાં તો આપણને કોઈ ગુરુના હેઠળ આપણને દીક્ષા મળે ને આપણે એનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને એ આપણને જ્ઞાન આપે. બીજું શું છે, હા જે બધા મોટા મોટા આચાર્ય થઈ ગયા એના પગલે આપણે ચાલીએ, એને જે કર્યું આપણે એ પ્રમાણે કરીએ, હા બસ એટલે પણ આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રવૃત્ત થઈએ. અને ત્રીજું જે છે, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રૂપે આપણા હૃદયમાં બેઠેલા જ છે. એ જ બધાને આપણા જ્ઞાન રૂપી દીપક પ્રગટાવે છે અને અજ્ઞાન બધું દૂર કરે છે. એટલે સૌ પ્રથમ બી બસ ગુરુ તો છે જ આપણે ડેફિનેટલી. આ 3 દ્વારા એના સિવાય બીજું કોઈ આપણને આધ્યાત્મિક માર્ગમાં કોઈ આગળ ન વધારી શકે. તો માતાજી, જે તમે કરો છો અને જે તમે કીધું બધું એકદમ બરાબર કરો છો. અને ભગવાનની કૃપા થશે ત્યારે આપણને ગુરુ બી પ્રાપ્ત થઈ જશે. અને તમે ઓલરેડી હા જેમ કહો છો કે યદુકુળમાં ને એમાં જ આવેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ તમારા ઈષ્ટ છે, તો એકદમ બરાબર હા છે, કઈ ખોટું નથી. અને હરે કૃષ્ણ મહામંત્ર તમે કરો છો એ પણ એકદમ બરાબર કરો છો. સરસ માતાજી. ઓકે. હરે વચ્ચે અચ્છા, કૃષ્ણ. વચ્ચે મારા ખ્યાલથી કીર્તિ માતાજી નો એન્ટ્રીસ હતો. તો કીર્તિ માતાજી આપનું બતાવો ને કેવી રીતે આપ કરો છો અને શું છે. હાજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. જી, હું પણ જે મલકાબેને કીધું એ પેલા સ્વાધ્યાય પરિવારથી છું, એટલે ત્રિકાળ સંધ્યા કાયમ બોલવાની થાય અને ઠાકોરજીને જે છે એવી રીતે ભોગ પણ ધરાવીએ છીએ. પણ હમ. જે આપણે કીધું માળા જપનું એ ને, એટલે હજી એ નિયમ માંથી નથી પૂરો થયો. જે ગુરુ મંત્ર કે જે છે એ તો ડેઈલી બોલી છે, પણ પ્લસ સાથે નામ જપ કરીએ તો એ વખતે બસ હરિનામ સંકીર્તન અને આ મહામંત્ર બોલું છું. પણ હવે નિયમથી એક માળા પણ શરૂ કરવાની ઈચ્છા છે કે કરી દઈશ. એમ હાલતા ચાલતા તો આપણે બોલીએ છીએ, પ્લસ ઇસ્કોન હું જાઉં છું તો એ વખતે પણ હરિનામ સંકીર્તન થઈ જાય ત્યાં પણ. બરાબર. જી, પણ એક ડેલી રૂટીન જે હેબિટમાં આપ કહો છો ને એવી રીતે હવે માળા શરૂ કરવી છે મારે. જી, બરાબર. માતાજી, માળા શરૂ કરશો હરે ને એના ઘણા કૃષ્ણ. બધા ફાયદા છે ને આપને આગળ જતા દેખાશે આપણને. જી જી જી, આ ભવિષ્ય પુરાણમાં કહેલું છે ને પ્રભુજી કે આ એક હમ. જ એવો મંત્ર છે, મહામંત્ર, કે જે રોકેટ ગતિથી તમને તારી દે એમ. વાહ વાહ, બહુ જી સરસ. માતાજી, એકદમ. કોઈ પણ કન્ડિશનમાં માતાજી આ મંત્ર થાય એવું. બીજા મંત્રો હા. માટે બહુ હા જી, બધી પવિત્રતા અને બધું ઘણું બધું જરૂર પવિત્રતા પડે. જોઈ. જી હા. જી, હા, એટલે અને નામ આ જપના આ હરે કૃષ્ણ રૂટે હું મંત્ર, કરું છું. મહામંત્ર એટલે કોઈ પણ પરિસ્થિતિમાં જી તમારે નાહ્યા ધોયા વગર કે ગમે ત્યારે થઈ શકે. જી જી, અને આપણે હા જી, બધા હા પતિ જ જીવો છે, એટલે means આપણા માટે આ ઈઝી કરી દીધેલું છે ભગવાને. જી જી જી, બસ. બીજા મંત્રમાં ઉપનયન સંસ્કાર હોવા જરૂરી છે. બીજા મંત્રમાં હા જી, હા જી, હા. હા જી. બરાબર. એટલે કેવું કે નામ જપના રૂપે હું કરતી હતી પ્રભુજી, પણ હમ. એકી ઠેકાણે બેસીને તો એક માળા કરીએ કે આપણે કરમાળા કરીએ એવી રીતે પણ મારે શરૂ કરવી છે. બાકી નામ જપના રૂપે હું કરું છું આ ઓકે. મહામંત્રનો જપ. જી જી, હરે સરસ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ માતાજી. હવે ચાલો એક બે આપણે જૂના પાર્ટિસિપન્ટ નો પણ અત્યાર સુધીનો અનુભવ અને કેવી રીતે યાત્રા રહી જાણી લઈએ. સૌપ્રથમ આપણે અક્ષય પ્રભુજીને લઈએ. અક્ષય પ્રભુજી, વિડીયો ઓન કરીને થોડુંક મંતવ્ય બતાવો ને આપનું. આ પણ બહુ જૂના પાર્ટિસિપન્ટ છે. હા પ્રભુજી, હું છેલ્લા પોણા 4 વર્ષથી હું આમાં જોડાયેલો છું. અને જે દિવસ મારો પહેલો બેચ હતો એટલે ત્યારે પ્રભુજી તમે બોલ્યા હતા કે તમે ગીતા સમજો ને અર્જુનના હિસાબે સમજો. અર્જુન કેવી શરણાગતિ લીધી એ પ્રમાણે સમજો. એ તમારો શબ્દ હતો એ મેં પોણા 4 વર્ષ લગી હજી હું હાલની તારીખમાં યાદ કરેલો છે. અને એ મને પોણા 4 વર્ષમાં મને અત્યારે ખૂબ એટલે ખૂબ ફાયદો થયો. અને આમ આપણે એક રોજની હેબિટ થઈ ગઈ કે આ આપણે ભગવદ્ ગીતા, પછી આપણે હરિનામ, બધું એટલે આપણે ન કરીએ એટલે આપણને ચેન ન મળે. અને વધુ ને વધુ એમ થાય કે આ બે પૂરો થાય એટલે બીજા દિવસે શરૂ થઈ જાય એવી ખૂબ આનંદ થાય છે. એટલે ખૂબ પ્રભુજી, તમારી વાણી એટલી આમ ગદગદ છે ને, એટલે આમ તરત આમ શબ્દ તમારા એકદમ હૃદયમાં બેસી જાય. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તમે ન હોય તો પછી અમને તમારી જ કૃપા છે આ બધી. હું તમને ભગવાન શ્રી કૃષ્ણ તમને ખૂબ એટલે ખૂબ આશીર્વાદ આપે ને તમે આવી રીતના જ્ઞાન અમને આપતા રહ્યો. હરી કૃપા. ધન્યવાદ અક્ષય પ્રભુજી. પ્રભુજી, આપના મેરેજ થઈ ગયા? આપના પ્રભુજી, સગાઈ આ થઈ હતી? જાન્યુઆરીમાં જ છે. આ જાન્યુઆરીમાં છે? હા, અચ્છા. જાન્યુઆરી 6 મહિના છે. બરાબર. એટલે કમુરતા પૂરા થયા પછી હશે. હા, કમરતા પૂરા થઈ જાય ને 14 તારીખ, 21 20 હા, તારીખ. બરાબર. અચ્છા અચ્છા. ચાલો, એડવાન્સમાં અભિનંદન આપને. થેન્ક જો યુ. આવજો પ્રભુજી, પધારજો.
હા, જો ભગવાન સંજોગો કરશે તો ડેફિનેટલી આવીશ. હા. ચોક્કસ. અને અક્ષય પ્રભુજી આપણા વન ઓફ ધ કહીએ ને યંગેસ્ટ પાર્ટિસિપન્ટ છે. બહુ નાની ઉંમરમાં એમણે એટલું સારું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને જેમ તમને કીધું છે ને જેવો હું પ્રશ્ન પૂછું ને તરત એમનો હાજર જવાબ આપણને મળી જાય. ક્યારેક તો છે ને મારે સામેથી કેવું પડે કે ભાઈ અક્ષય પ્રભુજી તો આપણને જવાબ આપશે જ, તો મને એના સિવાય બીજા કોઈ જવાબ આપો આમાં. પણ અક્ષય પ્રભુજી તો હંમેશા રેડી જ હોય તમારે. અને બહુ નાની ઉંમરમાં સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. ભગવાનની કૃપા છે. આપણે તો શું છે એક નિમિત્ત બનીએ છીએ. બાકી જેમ કીધું ને કે ભાઈ ભગવાન જ બધાના હૃદયમાં બેઠેલા છે અને આ જ્ઞાન પ્રગટાવે છે. ખૂબ સરસ, ધન્યવાદ અક્ષય પ્રભુજી. બીજા એક આપણા ચિંતન પ્રભુજી, આપનો થોડું મંતવ્ય બતાવો ને. અને જો આપને પોસિબલ હોય તો આપના જે દર્શન કરાવો છો ડેઈલી, આપ મને ઘણી વાર મોકલાવો છો વિડીયો ને એ બધું, એ પણ જો થાય તો કરાવો. હરે કૃષ્ણ ચિંતન પ્રભુજી, છો આપ અમારી સાથે માં? છે પ્રભુજી, સેવામાં છે કદાચ. અચ્છા, ઓકે, સેવામાં હશે, બરોબર. એમના બલદેવજીનું છે રૂપ છે તમારે? આવી ગયા પ્રભુજી. આવી ગયા ને? હા, ઓકે. હરે કૃષ્ણ ચિંતન પ્રભુજી. હા, જો પ્રભુજી તમે મ્યુટ છો, ચિંતન પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ હરે સર્વેને. કૃષ્ણ. ઓલમોસ્ટ 2021 થી જોડાયેલો છું આ જર્નીમાં, અને સરસ, બહુ સરસ એક્સપિરિયન્સ થયો છે. ને એમ થાય છે કે આપણે બહુ મોડા પડી ગયા આમાં, પણ વાંધો નહીં. આપણે મેક્સિમમ ટાઈમ આપણો એમ થાય કે ભગવાનમાં અને સેવામાં જ આપણે રહીએ. અને મેં તો 2021 થી આ જોઈન કરતા પહેલા જ, એટલે આમ જોવા જાવ તો કોવિડ પછી જ આપણને એમાં એવું ચેન્જીસ આવી ગયું ને કે ભગવાનની સેવામાં ને કાંઈ એના માટે જેમ જેમ વાર તહેવાર આવે એમ આપણે જેમ કરીએ છીએ, એમ કાંઈ ને કાંઈ નવું નવું અલગ અલગ કરીએ ને, તો એટલો આનંદ થાય છે કે જેમ તમે પેલા કહેતા હતા કે અ, તમે ઓલું પેલા કહેતા ને મનને શાંતિ, શું શરીરને મનને હા, આનંદ, ને શરીરને સુખ મનને જોઈએ શરીર, પ્રભુજી, શાંતિ, મનને શરીરને શાંતિ, આનંદ અને ને આત્માને મનને આનંદ શાંતિ. ગમે પ્રભુજી એમ. બરાબર, એકદમ સરસ. હા, શરીરને સુખ ચાહે, મન બસ શાંત. બસ એ આનંદ થાય છે, અને આત્મા, હા બસ એ એક્સપિરિયન્સ થાય છે. અને બહુ જ હવે જેમ કે હમણાં તો આપણે 6 મહિનાનો બહુ ગેપ પડી ગયો, બાકી મને એકચ્યુઅલી આ 6 વાગ્યાનો બેચ જે છે ને એ જ ફાવે છે, ને એમાં જ હું થોડું ધ્યાન આપી શકું. બાકી પૂરો દિવસ પછી કરાતું નથી. એટલે આ હું મિસ કરતો હતો કે ક્યારે આપણા ક્લાસ ચાલુ થાય. એટલે હું તમને ઘડી ઘડી પૂછતો હતો કે પ્રભુજી ક્યારે તમે લ્યો છો. બરાબર. અને સાચે તમારી સાથે એટલું ફાવી ગયું છે કે પછી બીજા કોઈ ક્લાસમાં આપણે એવું શું કહેવાય ને, એવું આપણને બોન્ડિંગ નથી કે એવી રીતે નથી ધ્યાન આપી શકતા કે જેમ તમારા ધ્યાનમાં આપણને શાંતિથી આપણે સાંભળીએ ને. પણ આ એક્સપિરિયન્સ બહુ સારો છે. અને આ આપણને એમ થાય છે કે આ રીતે આપણે બધાને આગળ ને આગળ વધીને બધાને કહીએ કે ભાઈ તમે આ જોઈન કરો, ને ખાલી કાંઈ નહીં, ખાલી સાંભળો, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પછી બાકીનું આગળનું ઓટોમેટિક તમારા અંદર ચેન્જીસ આવતા જશે. તો એ જ પ્રયત્ન છે કે બધાને આ આપણે પહોંચાડીએ, અને આ ભગવાનના કામમાં જેમ બને એમ આગળ, જેમ જેમ આપણને અક્કલ આવે ને જેમ જેમ આગળ વધતા જાય ને એમ હજી આમાં લીન થતા જઈએ આપણે. બસ એ જ ભગવાનની પ્રાર્થના છે. ધન્યવાદ ચિંતન પ્રભુજી. ચિંતન પ્રભુજી પણ બહુ સારા ભક્ત છે ભગવાનના. એમના ગામમાં પણ બધી સારી ઘણી મંદિરોમાં ને એમાં પોતે સેવા આપી રહ્યા છે. રથયાત્રાનું પણ સરસ રીતે પોતે આયોજન ને બધું કરે છે. રેગ્યુલરલી એમના વચ્ચે વચ્ચે કંઈક ને કંઈક વિડીયો ને બધું આવતું જ હોય છે. ઓકે, ચાલો, ખૂબ સરસ બધાનું મંતવ્ય જાણીને. તો ટૂંકમાં આ બધું આપણે લેવાનું તાત્પર્ય એ હતો કે જો આ ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં છે ને, આગળ વધવામાં આપણને શરૂઆતમાં કઠિનાઈ બહુ આવે છે. સૌથી પહેલા તો આપણને ઇન્ટરેસ્ટ અથવા તો રસ પણ નથી જાગતો. પણ એમાં જેમ જેમ આપણે આગળ પ્રવૃત્ત થઈએ ને, એમ છે ને ભગવાન જ છે ને આપણી આંગળી પકડે છે. અને એ આંગળી પકડીને જ છે ને આપણને આસ્તે આસ્તે ડગલે ને પગલે આપણને સાથ સહકાર આપીને આપણું આગળ વધારે છે. અને આપણે પણ સાથે સાથે છે ને એટલું પણ આપણે યોગદાન બી આપતા હોઈએ છીએ. ભગવાનનો તો આપણને સપોર્ટ મળે છે. આપણે આપણા કર્મો દ્વારા પણ એમાં આગળ વધવામાં, આપણે પોતાની ઉન્નતિ કરવા માટે આપણા જ પોતાને આપણે યોગદાન આપીએ છીએ. કારણ કે આમાં જો અલ્ટિમેટલી ફાયદો કોને થવાનો છે? આપણને જ થવાનો છે. ભગવાન તો ચાહે છે કે ભાઈ આ મારા બધા સંતાનો જ છે જે આટલું સંઘર્ષ કરી રહ્યા છે, એને બદલે આવીને આમાંથી છૂટે અને છુટકારો મેળવીને સરસ મજાના મારા ધામમાં આવે. ભગવાન તો ઈ જ ચાહે છે. ભગવાન તો બધાના કલ્યાણકારી છે, બધાના હિતેચ્છુ છે. પણ આપણે ભગવાનને વિસ્મરણ કરી ગયા છે. ભગવાનને આપણે ભૂલી જવાના કારણે આ બધી ચીજોમાંથી આપણે સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. તો હવે આપણે થોડોક આગળ વધીએ. તો આગળ વધતા ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે જે અર્જુનનો પ્રશ્ન હતો. તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું,
બહુ ઇમ્પોર્ટન્ટ અને અગત્ય છે. મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. હવે આપણને એકવાર લાગે કે ભગવાને આવી રીતે કેમ જવાબ આપ્યો, આ તો એકદમ નરોવા કુંજરોવા જેવો જવાબ થયો, ના આ બાજુ કે ના ઓલી બાજુ. પણ એકચ્યુઅલી છે ને આને આપણે સમજવાની જરૂર છે. ભગવાને એવા કોઈ શબ્દો નથી કીધા કે જે આપણને વધારે કન્ફ્યુઝન ક્રિએટ કરે. ભગવાને સૌથી પહેલા કીધું મુક્તિ માટે. હવે મુક્તિ માણસ કેવી રીતે મેળવી શકે? આપણે તમને ખ્યાલ હોય તો પહેલા અધ્યાયમાં આપણે જાણ્યું હતું કે ભગવાનનો આપણે 3 રીતે આપણે સાક્ષાત્કાર અથવા તો અનુભૂતિ કરી શકીએ. એક આપણે નિરાકાર નિર્વિશેષ શક્તિના રૂપમાં, ઉર્જાના રૂપમાં, લાઇટના રૂપમાં. તો જે લોકો નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ ભગવાનને માને છે એ લોકો શું છે, આવી બધી તપસ્યા કરીને, ઘોર તપસ્યા અને તપ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. ભગવાનમાં એકાકાર અથવા વિલીન થવાની લોકોની ઈચ્છા હોય છે. તો એટલી તપસ્યા અને ઘોર તપસ્યા કરવા માટે એ લોકોએ તો બધો કર્મનો ત્યાગ કરવો જ પડે ને. બીજું છે પરમાત્માના રૂપમાં, એટલે કે માની લોકો પોતાની અંદર જ એટલું બધું જ્ઞાન ઉપાર્જન કરે છે અને જ્ઞાનની શક્તિ અગ્નિ પ્રગટાવીને એમાં પોતાના ઇન્દ્રિયોના બધાનો એમાં હવન આપે છે અથવા તો આહુતિ આપે છે, એના ઉપર સંયમ કેળવે છે. તો આના માટે પણ તો એના માટે એને ઘણી તપસ્યા અને સાધના કરવી પડે, જે પહેલાના વખતમાં લોકો કરતા. એના માટે પણ એને જંગલમાં જઈને આવી સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થવું પડે. ત્યારે જ એ પ્રમાણે એમાં પોતે પ્રવૃત્ત થઈ શકે. તો એના માટે પણ એમાં બધા કર્મનો ત્યાગ કરવો પડે. પણ હવે એક બીજો જે રસ્તો છે જે આપણા માટે છે જરૂરી અને આપણા માટે એ જ એપ્લાય થાય છે, એ શું છે કે ભાઈ આ સંસારમાં રહીને સ્વધર્મ નિભાવીને નિયત કર્તવ્ય કર્મો કરીને ભગવાનની સાથે સાથે ભક્તિ કરવાનો. એટલા માટે ભગવાન કહે છે કે ભક્તિ યુક્ત કર્મ, એટલે કે જે કાંઈ પણ આપણે કર્મ કરીએ નિષ્કામ ભાવે કરવાનું અને સાથે એમાં યુક્ત એટલે કે જોડી દેવાનું. શું જોડવાનું? તો કે ભક્તિ જોડવાની. તો આવી રીતે જો નિષ્કામ કર્મમાં આપણે ભક્તિ જોડી દઈએ તો એ પણ આપણને મુક્તિ દેવડાવે છે. અને સાચી રીતે જોવા જઈએ તો ભગવાનને જે આ ભક્તિનો જેને રસ જાગી જાય છે ને, જેને આપણે કહીએ ને કે ચટાકો જાગી જાય છે ને તમારે, એને પછી ભગવાનના નિરાકાર નિર્ગુણ રૂપમાં કે ભગવાનના વૈકુંઠ ધામમાં પણ એને છે ને જવાની ઈચ્છા નથી હોતી. એ તો શું ચાહે છે કે મને જન્મો જન્મ ભગવાનની આ ભક્તિ અને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો રહે બસ. એટલા માટે ભગવાને અહીંયા મુક્તિ માટે કીધું છે કે જો બધાને મુક્તિ મળી શકે. 6 પ્રકારની મુક્તિ હોય છે. આપણે જેમ આગળના લેવલમાં જઈશું ત્યારે પણ આપણે જાણશું કે કેવા 6 પ્રકારની બધી મુક્તિમાંથી કેવી રીતે આપણે બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે ભગવાન કહે છે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ, જે લોકોને સાધના તપસ્યામાં પ્રભુ છે એને બધા દુન્વયી કર્મનો ત્યાગ કરવો પડે. અને જ્યારે જંગલમાં જઈને એને સાધના તપસ્યા કરવી પડે. આપણે બધા જે અહીંયા સંસારમાં છીએ, આપણે બધા ઘર બાર લઈને બેઠા છે, બધાને પત્ની બાળકો બધા છે. તો આપણા માટે શું છે, ભક્તિયુક્ત કર્મ સારું છે. હવે જો ભગવાન આને પણ સરસ મજાની ક્લેરિટી બી આપી દે છે. અને પછી શું કહે છે કે પરંતુ આ બંને પૈકી, એટલે કે ભાઈ કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ, એ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. હવે જો ભગવાન પોતે ભક્તિયુક્ત કર્મને જો શ્રેષ્ઠ અથવા તો ઉચ્ચતર બતાવતા હોય તો પછી હવે આપણા મનમાં કોઈ ડાઉટ જ નથી કે પછી આપણે શું કામ આ બધા કર્મનો ત્યાગ બ્યાગ બધો કરવો તમારે. આપણે પણ આ સંસારમાં રહીને ખાલી આસક્તિનો ત્યાગ કરવાનો જરૂરી છે. આસક્તિનો ત્યાગ કરીને જો કર્મ કરશું તો એ આપણો થઈ ગયો નિષ્કામ કર્મ. અને એ નિષ્કામ કર્મની સાથે આપણે ભક્તિને જોડી દેશું તો જેમ ભગવાને કીધું કે ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. તો પછી આપણા માટે કહે ને કે ભાઈ ભાઈઓ થઈ ગયો ને. આપણે તો એકદમ સરસ મજાનું આપણે આ રીતે આ જીવનમાં આપણે કર્મ કરી શકીએ. તો આ રીતે ભગવાને અહીંયા અર્જુનના પ્રશ્નનો જવાબ આપ્યો. હવે જોઈએ ભગવાન આ રીતે આખા અધ્યાયમાં આ જે ચીજ મહત્વની ચીજ છે ને ભક્તિયુક્ત કર્મ, એના એ શબ્દો ઉપર ભગવાન છે ને વધારે ભાર મૂકીને આપણને આખા અધ્યાયમાં કર્મયોગ વિશે સમજાવે છે કે કેવી રીતે આપણે ભક્તિયુક્ત કર્મ કરવા જોઈએ અથવા તો એ કરવાથી આપણને શું ફાયદો થાય. અને એવી રીતે જો આપણે ભક્તિયુક્ત કર્મ કરતા હોઈએ તો આ સંસારમાં આપણું જીવન જે છે ને જીવન મુક્ત જીવન થઈ જશે. આપણે ભલે સંસારમાં રહીએ છીએ પણ એ જાતનું કે ને કે સંસારી સાધુ જેવું જીવન આપણે જીવી શકીએ છીએ. આ 3 ચીજ મહત્વની ચીજ ભગવાન આપણને આખા અધ્યાયમાં બતાવે છે. સાથે સાથે પછી જો નથી કરતા તો કેવી સ્થિતિ થાય છે પણ આપણને કહેશે. હવે જોઈએ ભગવાન જે આ 3 ચીજને મહત્વની મુદ્દા ઉપર આપણને આગળ વધારે છે તો કે છે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. સૌથી પહેલા અહીંયા ભગવાને સંન્યાસીની ડેફિનેશન અહીંયા આપણને આપી દીધી કે ભાઈ આપણે સંન્યાસ લેવા માટે બધા ભગવા વસ્ત્રો ધારણ કરવાના, પછી હાથમાં કમંડળ ધરવાનું, મોટી દાઢી રાખવાની, જંગલમાં વયું જવાનું, તો આપણે સંન્યાસી નહીં ગણાઈએ. સંન્યાસી આપણે ત્યારે ગણાશું જ્યારે આપણે નિષ્કામ ભાવે કર્મ કરતા હશું અને જે ફળ આપણને મળે, સારું ખરાબ, વિપરીત અથવા આપણી ઈચ્છા પ્રમાણે, મોટું અથવા નાનું, વહેલું અથવા મોડું,
ગમે તે આપણને ફળ મળે એનો કોઈ તિરસ્કાર નહીં કરવાનો, પણ ભગવાનની જે મરજી છે અને ભગવાને જેને મને લાયક ગણ્યો એ પ્રમાણે ભગવાને મને આપ્યું છે, બસ એ ફળને આપણે સ્વીકારી લેવાનું. તો એ રીતે થયો કર્મફળનો નથી તિરસ્કાર કરતો અને કર્મફળની ઈચ્છા પણ નથી રાખતો. કર્મ આરંભ કરતી વખતે એને કોઈ ઈચ્છાથી નહોતું કર્યું કે ભાઈ મને આ ફળ મળવું જોઈએ એટલે જ હું આ કર્મ કરીશ. મારો નિયત ધર્મ છે, મારો સ્વધર્મ છે, ધર્મના માર્ગ ઉપર છું, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર છું, એટલે મારે કર્મ કરવાના છે, બસ. આવી રીતે પોતે કર્મ કરે પછી બાકી બધું ભગવાન ઉપર છોડી દે તો એ કર્મફળની ઈચ્છા પણ નથી. તો આવી રીતે જે કર્મ કરતો એને ભગવાન કહે છે કે નિત્ય સંન્યાસી. નિત્ય એટલે કે શું? કન્ટિન્યુઅસ એને આપણે સંન્યાસી જ માનવાનો છે. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી, દ્વંદ્વ એટલે શું? ડ્યુઆલિટી, સારું ખરાબ, મોટું નાનું, શુભ લાભ, ફાયદો નુકસાન, આ બધા દ્વંદ્વો છે. આપણે આ બધા દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. એટલે કે અહીંયા પણ જો મુક્તિ તો આપણને પ્રાપ્ત થઈ ગઈ ને, પણ સાથે સાથે આપણા સંસારમાં રહીને બધું આપણે કહી શકીએ ને કે ભાઈ આપણે બધા જોડાયેલા બી છીએ. એટલે કે આ ભવસાગરને પાર કરવો આપણે વિચારીએ છીએ કે બહુ અઘરો છે, પણ ભગવાન અહીંયા કેટલું સહજતાથી આપણને એનો ઉપાય બતાવ્યો, કેટલું સરળતાથી આપણને એનો સોલ્યુશન બતાવ્યું કે ભાઈ જો આવી રીતે આપણે કર્મ કરીએ તો આપણે આ બધા દ્વંદ્વોથી પણ રહિત થઈ જઈએ, કોઈ જાતની કોઈ માથાકૂટ જ ન રહીએ અને આરામથી ભવસાગરને પાર કરીને આપણે મુક્તિના પંથ ઉપર આપણે આગળ વધીએ. હવે પછી આગળ ભગવાન આપણને 6થા શ્લોકમાં બતાવે છે કે ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી મનુષ્ય સુખી થઈ શકતો નથી. હવે જે પ્રમાણે અહીંયા ફોટો આપેલો છે, જેમ મેં કીધું ને કે ભાઈ ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા, મોટી દાઢી રાખી લીધી, હાથમાં કમંડળ ધારણ કરી લીધું, મોટી જટા રાખી લીધી અને કંઈક ને કંઈક એવું બોલી કરીને માની લ્યો એવું રૂપ ધારણ કરી લીધું. પણ ખાલી આવું કરવાથી શું આપણે કહી શકીએ કે આપણે ભગવાનના નામમાં આપણે સંપૂર્ણ રીતે પ્રવૃત્ત થયેલા છીએ? તો કે ના, કોને ખબર. હવે આ જે અર્જુન છે, આ ભગવાન જે કહે છે ને, એ આપણે કહી શકીએ કે ભાઈ અર્જુનના માટે પણ આપણે અહીંયા બધાને બહુ સરસ રીતે સમજાવવા માંગે છે. કારણ કે અર્જુન ત્યારે શું કહેતો હતો કે ભાઈ મારે યુદ્ધ કરવું નથી. હવે માની લો યુદ્ધ છોડીને ભગવાનના પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર ત્યાં વયો જાય તો ત્યાં જઈને શું ભગવાનને પ્રાપ્તિ માટે બધું ભગવાનની સાધના ને તપસ્યા કરી શકવાનો હતો? એના મનમાં કેટલા વિચારો આવશે. તમારે ત્યાં યુદ્ધ થયું હશે કે નહીં થયું હશે, કોણે કોનો સામનો કર્યો હશે, ભીષ્મ પિતામહની સામે કોણ લડ્યું હશે, ભીમ પેલા દુર્યોધન પાસે માટે લડ્યો હશે કે એને પેલા ગુરુ દ્રોણાચાર્યનો સામનો કર્યો હશે, કેટલા એવા પ્રશ્નો એના મનમાં થશે. એટલે કે એ ખાલી કર્મનો પરિત્યાગ કરીને માની લો ત્યાં જઈને બેસી જવાનો હોય તો પણ એ ભગવાનને તો પ્રાપ્ત કરી શકવાનો નથી ને, એની સાધના અને તપસ્યામાં એનું મન લાગશે જ નહીં. એટલા માટે ભગવાન કહે છે કે બી પરિત્યાગ કરવાની જરૂર નથી, કર્મ કરતા રહ્યો, પણ સાથે સાથે ભગવત ભક્તિમાં આપણે જોડાવાની જરૂર છે. પણ એટલા માટે કહે છે પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. પોતાનો સ્વધર્મ નિભાવતા નિભાવતા જો આપણે આવી રીતે આપણી ભક્તિ એમાં જોડી દઈએ તો ભગવાન આપણને કહે છે કે પરમેશ્વર આપણને પ્રાપ્ત થાય ને થાય જ છે. આપણે અહીંયા પણ ભગવાન આપણને સરસ મજાનો એનો ઉપાય બતાવે છે. હવે પછી ભગવાન આપણને 7મા શ્લોકમાં બતાવે છે કે જે લોકો આવી રીતે કર્મ કરતા હોય છે, એટલે કે નિષ્કામ કર્મની સાથે ભગવાનની ભક્તિ જોડીને, તો કે છે કે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે. વિશુદ્ધ આત્મા એટલે કે શું ભાઈ? મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ, માયા આ બધા દ્વંદ્વો અથવા એનાથી આપણે શુદ્ધતા પ્રાપ્ત કરી લઈએ ત્યારે આપણી આત્મા વિશુદ્ધ આત્મા કહેવાય. અધરવાઇઝ આપણે કોઈ પણ આસક્તિ હોય, મનમાં કોઈ રાગ દ્વેષ ક્રોધ રહેલા હોય તો એ બધાથી આપણી આત્મા જે છે મલિન થયેલી છે. અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે. તો ડેફિનેટલી જો આત્માની શુદ્ધિતા આપણે પ્રાપ્ત કરવી હોય તો આપણા મન અને ઇન્દ્રિયોને અથવા તો આપણી આસક્તિ ઉપર પૂરેપૂરો કાબુ મેળવવો જરૂરી છે ને છે જ આપણે. તો જ એ બધા દ્વંદ્વોથી પણ આપણે રહિત થઈ શકીએ. તો ભગવાન કહે છે કે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. તમે જો ઘણીવાર છે ને આપણને લાઈફમાં આપણા કાં તો ઓફિસમાં, કાં તો આપણા ઘરમાં, કાં તો આપણા આજુબાજુમાં આડોશ પડોશમાં કે ક્યાંય પણ છે ને અચૂક આપણને છે ને આવા માણસો ક્યારેક ને ક્યારેક દેખાઈ આવશે. તમે જોજો એ માણસ શું હોય, તમારે બહુ થોડો ઘણો ચૂપ રહેતો હોય, પોતાના કામથી મતલબ રાખતો હોય, એનું જીવનચર્યા બહુ સિમ્પલ સાદી હોય, તમારે પહેરવેશ પણ એવો સીધો સાદો સિમ્પલ હોય, તમારે કોઈ ચીજમાં ઉગ્ર નો થતો હોય, કોઈ ચીજમાં એવો કોઈ રાગ દ્વેષ નો રાખતો હોય, કોઈ ચીજમાં એવી કોઈ બહુ વધારે આસક્તિ બી ન હોય તમારે.
તો આવા બધા માણસો છે ને આપણે કહી શકીએ ને કે ભાઈ આપણને એ જોતા જ છે ને એ આપણા ઉપર એનો પ્રભાવ પડવા લાગે, અને એ જોતા જ છે ને આપણને માણસ છે ને આમ ગમવા જ લાગે. જો દેખાવડો બી ન હોય તમારે, અથવા તો દેખાવડે બી ન હોય, સારા એવા ભપકાદાર વસ્ત્રો બી ન પહેર્યા હોય, એનું જીવનશૈલી સાવ સીધું સાદું હોય, તમે એની સાથે વાતો કરો ને તો બી એટલા નમ્ર ભાવથી ને બધું વાતો કરે તમારે, તમે એની કોઈની બુરાઈ કરતા હો ને તો પણ એ કે ભાઈ જવા દે ને ભાઈ, એવી બધી વાતો શું કામે કરે છે, બધી આમ કે ને કે, અને ક્રોધ તો કોઈ દી આવે જ નહીં તમારે. આવા માણસો તમને અચૂક તમારા સર્કલમાં તમે ગોતવા જાજો, તમને મળીને મળી જ આવશે. આપણી આસક્તિ ને બધી હોવાના કારણે આપણો એ માણસ પ્રત્યે આપણનું ધ્યાન ન જતું એ વાત અલગ છે. બાકી અધરવાઇઝ જો તમને આવા માણસ દેખાશે ને તો તમને ઓટોમેટિકલી છે ને બાય ડિફોલ્ટ ગમવા જ મળશે તમને, કારણ કે એમાં તમને છે ને કોઈ જાતની કોઈ ખામી જ નહીં દેખાય. એટલા માટે એ ભગવાન કહે છે કે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. અને એ વ્યક્તિ માટે તો બધા જીવો સરખા જ છે, કારણ કે એને તો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ને, એને બધા સારા લાગે તમારે. એના સંદર્ભમાં છે ને મને આપણા અત્યારે પાર્ટિસિપેન્ટમાં પણ પ્રેઝન્ટ છે, મને હમણાં થોડાક 2-4 દિવસ પહેલા જ એમને બહુ સરસ મજાનો મેસેજ આવ્યો હતો. પ્રદીપ પ્રભુજી આપ છો ને અમારી સાથે? હરે કૃષ્ણ પ્રદીપ પ્રભુજી. જી પ્રભુ, સાથે જ છું. તમે હમણાં 2-3 દિવસ પહેલા જ મને કયો મેસેજ કર્યો હતો કે કોઈના પ્રતિ ગુસ્સો નથી આવતો, બધા પ્રત્યે પ્રેમ, શાંતિ ને જરાક વર્ણવો નહીં શબ્દો તમારા, બહુ સરસ લાગ્યા હતા. જે આજ્ઞા તમારી, એમાં હું બહુ ગુસ્સાવાળો હતો. જ્યારથી આ ગીતા પાઠ ક્લાસમાં જોઈન થયો છું ત્યાર પછી મારો ધીમે ધીમે જેમ પ્રભુજી કહે છે એવી રીતે પ્રેક્ટિસ કરી, કારણ કે આ બધું જૂનું તો કાઢવું બહુ મુશ્કેલ છે. એટલે એ પ્રેક્ટિસ કરતા કરતા હવે એટલું બધું હું શાંત થતો જાઉં છું તો મને અંદરથી આમ એટલી આનંદ આવે છે. અને અમારી હોસ્પિટલમાં જ્યાં હું કામ કરું છું ત્યાં બધા લોકો મારાથી ડરે, કારણ કે હું સીઈઓ પોસ્ટ ઉપર છું, એટલે આખી હોસ્પિટલ મારા અંડરમાં આવે, એટલે બધા જ મારાથી ડરતા હોય. પણ હવે બધા એમ અંદરો અંદર વાતો કરે કે સાહેબમાં શું ચેન્જ આવ્યો છે, કોઈ દિવસ હવે ગુસ્સો નથી કરતા, કઈ ખબર નથી પડતી સાહેબને શું થઈ ગયું છે હવે. એટલે લોકો પણ મને ફીલ કરે છે અને હું અંદરથી બહુ સારું ફીલ કરું છું કે ગુસ્સો કરીથી કેટલું મેં નુકસાન ભોગવ્યું, કેટલા સાથે મેં સંબંધ ગુમાવ્યા. અને મારા પરિવારમાં પણ મારી ઇમ્પ્રેશન એવી પડી કે આ ભાઈ તો બહુ ગુસ્સાવાળા છે. પણ હવે એ બધા જેટલા નજીક છે મારાથી, બધા એવું ફીલ કરે છે કે આનામાં શું ચેન્જ આવી ગયો છે. મારા મિસિસને પૂછે કે આ શું આમને થઈ ગયું છે. એટલે આવું થાય છે અને એનાથી મને અંદર શાંતિ બહુ મળે છે. મારા આખો તમે જેમ કહ્યું ને કે એક સહજતા, સરળતા, એ ટાઈપનું જીવન થતું જાય છે અને ભગવાન સાથે જ જોડાયેલા રહે છે. બહાર નીકળીએ તો તમે ભગવાનનું નામ લઈને જ બહાર નીકળવાનું. ચલ મારી સાથે. હું ડ્રાઇવિંગ કરું તો હું એમ કહું કે ડ્રાઇવિંગ સીટ ઉપર આપ પધારો પ્રભુ, હું નહીં ડ્રાઇવિંગ કરું, બધું એમને જ સોંપી દઉં છું. ત્યારથી મને એટલી શાંતિ અંદરથી ફીલ થાય છે કે એને વર્ણવવું મુશ્કેલ છે, એવું મહેસૂસ જ કરી શકાય. ધન્યવાદ. ધન્યવાદ પ્રદીપજી. તો ડેફિનેટલી એ પ્રમાણે જો આવી રીતે આપણે હંમેશા જેમ કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. લિપ્ત થતો નથી એટલે કે શું કોઈ જાતની આસક્તિ કે પછી કઈ નથી રહેતું. આજે જેમ પ્રદીપ પ્રભુજી કીધું ને, પહેલા આપણે બહુ ગુસ્સા થતા હોઈએ, હવે ગુસ્સાનું પણ કારણ ભગવાને બતાવી દીધું હતું આપણને. કાં આપણને સફળતા પ્રાપ્ત થાય, કાં પછી આપણને કંઈક ને કંઈક એમાં વહેલું મોડું ઓછું વધારે મળે એટલે આપણને ગુસ્સો આવે. પણ હવે જો આસક્તિ જ આપણે હટાવી દઈએ તો ક્રોધ પણ હટી જ ગયો ને ઓટોમેટિકલી. તો એ રીતે હવે શેનાથી લિપ્ત થતું નથી, તો એના સંદર્ભમાં પણ ભગવાન બતાવે છે આપણને અહીંયા આધ્યાત્મિક અનુભૂતિ. જે સ્વભક્તિ માતાજી, સરસ. તો ભગવાન હવે 10મા શ્લોકમાં બતાવે છે કે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્મ કરે છે. આજે જેમ પ્રદીપ પ્રભુજી કીધું ને કે હું ગાડી બી ચલાવજો તો ડ્રાઈવરની સીટમાં પેલા ભગવાનને કહું કે તમે બેસો, તો બધું ભગવાનને સમર્પિત કરી દીધું ને. બોલો, ખાલી પછી આપણે તો શું છે, એક જાતનું આપણે મશીન અથવા આપણે કહીએ ને કે એક આપણે કઠપુતલીની જેમ બનવાનું છે. આપણી દોરી ભગવાનના હાથમાં સોંપી દીધી, આલે ભગવાન, બસ. તો બધું ભગવાનને જો સમર્પિત કરી દઈએ, કર્મફળ બી જો આપણે ભગવાનને સમર્પિત કરી દઈએ અને એવી રીતે જો આસક્તિ રહિત થઈને આપણે કર્તવ્ય કર્મ કરતા રહીએ તો ભગવાન એક સરસ મજાની કમ્પેરિઝન આપીને કહે છે કે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે તેમ પાપ કર્મોથી આપણે અલિપ્ત રહે છે. અહીંયા કમળપત્રની એક્ઝામ્પલ જે ભગવાને આપેલું છે, કમળનું ફૂલ શું છે, એકદમ સરસ મજાનું સિલ્કી ટાઈપ હોય. આપણે એના ઉપર આપણે પાણીનું ટીપું રાખીએ ને તો પાણીમાં ચૂસી અથવા શોષાઈ ન જાય, પણ એકદમ આમ આસ્તેથી પાણી એના ઉપરથી સરકી જાય તમારે.
અને કમળપત્રના ઉપર એને કાંઈ ફરક ન પડે કે ભાઈ પાણી પડ્યું હતું કે નહોતું પડ્યું તમારે. તો એવી જ રીતે ભગવાન આપણને આ કમ્પેરિઝન આપીને સમજાવે છે કે ભાઈ આપણે જે કાંઈ પણ કર્મ કરશું પેલા તો બધા કર્મોમાં કંઈક ને કંઈક દોષ રહેલો જ હશે, જે ભગવાન આપણને 18મા અધ્યાયમાં બતાવશે. અને એ દોષમાંથી જો આપણે બચીને રહેવું હોય અને એ પાપ કર્મોથી આપણે બચવું હોય આપણે, તો ભગવાન કહે છે કે આવી રીતે આપણે આસક્તિ વગર જો કર્મ કરીએ અને ભગવાનને અર્પિત કરી દઈએ તો કોઈ કરતા કોઈ પાપ આપણને અડતું જ નથી. આપણે જાણતા અજાણતા બી ક્યારેક આપણે મોટું પાપ થઈ જાય છે ને, ભગવાન આપણને એમાંથી ઉગારી બી લે છે અને આપણને આગળ પણ વધારે છે. હવે પછી ભગવાન આપણને 11મા શ્લોકમાં કહે છે કે યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. હવે આપણને એક મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આવો જે વ્યક્તિ હોય, જે પ્રમાણે આપણે વર્ણવ્યું અને જે પ્રમાણે ભગવાને આપણને સમજાવ્યું, તો એ કર્મ કરતો શું કામ હોય? એને કર્મ કરવાની જો કોઈ આસક્તિ જ નથી, કર્મફળમાં ઈચ્છા નથી, કર્મફળ પણ ભગવાનને અર્પિત કરી દેવું છે, તો પછી એને કર્મ કરવાની જરૂર જ શું છે? એનો જવાબ છે ને એ ભગવાન આપણને આપે છે આ શ્લોકમાં. એકચ્યુઅલી જો આપણે આના સંદર્ભમાં છે ને આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણે જેમ કે શરૂઆતમાં દિવસમાં સવારે ઉઠીએ છીએ, અત્યારે ક્લાસ ને બધું કરીએ ત્યારે આપણે કેટલા બધા સરસ મૂડમાં ને બધું હોઈએ છીએ. અને જેવો ક્લાસ પતે પછી તરત જરાક આપણે બ્રેકફાસ્ટ કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર એમાં જઈએ, કાંઈક એમાં ઓછું વધારે આડું મોડું હોય, તરત આપણને ગુસ્સો આવે કે નહીં? ઓફિસમાં વાઈફને આપણને કીધેલું હોય કે ચાલો આ ટાઈમે મને બ્રેકફાસ્ટ જોશે, આ ટાઈમે મારો ડબ્બો રેડી જોશે, 5-10 મિનિટ જરાક આ મોડું થયું હોય તરત આપણો કેવો દિમાગ છટકે છે. જેમ પ્રદીપ પ્રભુજી કીધું પેલા બહુ ગુસ્સો આવતો તમારે. પછી માની લો ચાલો ગમે તેમ કરીને આપણે બધું કરીને ઓફિસે ગયા, રસ્તામાં ટ્રાફિક નડ્યો, ઓફિસે પહોંચ્યા, ત્યાં જઈને પાછી કંઈક થયું. 2 સ્ટાફ હતા જેને ઇમ્પોર્ટન્ટ કામ સોંપેલું હતું, ત્યાં જઈને ખબર પડ્યા ભાઈ એને તો આજે સિક કોલ માર્યો છે, મારે તબિયત ખરાબ છે નહીં આવું, અને ઇમ્પોર્ટન્ટ કામ હતું એની પાસે. હવે આખો દિવસ ગમે તેમ કરીને આવી રીતે બધું આપણે પસાર કર્યો. જી કીર્તિદાન પ્રભુજી શું કહે છે આપણું એડ્રેસ છે? પ્રભુજી, મારું જે આમાં જોડાવાનું કારણ જ ભગવદ ગીતામાં જોડાવાનું ગુસ્સો જ કારણ હતું પ્રભુજી. એવું છે કેમ કે ગુસ્સો કેવો છે, મેન્ટેન નતો થતો, શોર્ટ ટેમ્પરનો પ્રોબ્લેમ હતો પ્રભુજી. હાલે તમારી બધાની કૃપાથી પ્રભુજી સારી રીતે સમજાવ્યું છે અને શાંત છે બધું. હરે કૃષ્ણ પ્રભુ. સરસ પ્રભુજી, હરે કૃષ્ણ. એટલે કે માની લો આવી રીતે દિવસ કરીને બધો પસાર કર્યો, આખા ઓફિસનું ટેન્શન લઈને પાછા ઘરે આવીને પાછો થોડો ઘણો કઈ ગુસ્સો કરીએ અને પાછો થોડી વાર પછી આપણને પત્ની શાંત પાડે, બાળકો હળીએ મળીએ, પાછા આપણે નોર્મલ થઈ જાય. એટલે કે આખા દિવસની દિનચર્યા પ્રમાણે પેલા આપણે ઉપર જઈએ, નીચે જઈએ, એમ બધું ચાલતા જ કરતું હોય. તો એકચ્યુઅલી જો આધ્યાત્મિક યાત્રામાં પણ આગળ વધવાનું હોય ને, આ બધું ઉપર નીચે ચાલવાનું જ છે. આપણે જેમ કહીએ ને કે મોટિવેશન અથવા તો પ્રેરણા એ છે ને કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ નથી રહેતું. આજે આપણે આધ્યાત્મિકમાં શરૂ કરીએ, શરૂઆતમાં આપણે બહુ એકદમ ઉત્સાહિત હોય, ઓહો મારે તો હવે માળા શરૂ કરવી છે, ભગવાને બહુ ધરવો છે, મારે 2 માળા કરવી છે, 4 માળા કરીશ, 8 માળા કરીશ, 16 માળા, બહુ ઉત્તેજિત ને બધું હોઈએ. અને થોડા દિવસ પછી કંઈ થાય ને પાછી કંઈક બ્રેક લાગી જાય, પાછું કંઈક ઓલું થઈ જાય તમારે. આવું બધું ચાલ્યા જ કરતું હોય. એટલે કે મોટિવેશન શું છે, એક જાતનું લિફ્ટ જેવું છે. લિફ્ટ કેમ? ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. એટલે કે કન્ટિન્યુઅસલી જો આપણે મોટિવેશન જાળવવું હોય ને, એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ આત્મશુદ્ધિના હેતુ માટે એ લોકો કર્મ કરે છે. શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કેવળ. એટલે કે આપણે આ બધા એફર્ટ છે ને એમાં આપવા પડે છે. આપણે જરાક એમાં એને કહીને કે રોકી રાખીએ તો પછી હમણાં જેમ કે વરસાદની સિઝન આવશે, કોઈક એવા માની લો લોઢાના મશીન હોય તમારે. હવે લોઢાના મશીનને તમે ડેઈલી ચલાવતા હો, તમારે એને ઓઇલિંગ બોઇલિંગ બધું કરતા હો તો બરાબર ચાલે. પણ હવે એ જ મશીન તમારે તમને લાગે કે ભાઈ હવે થોડું ઘણું એમ રાખી દો, અને એમાં વરસાદમાં થોડું ઘણું ભીંજાઈ ગયું, અને પછી શિયાળામાં તમે પાછું મશીનને કાઢો, કાટ પાટ બધું જામી જાય કે નહીં તમારે? બસ તો એવી જ રીતે છે. એટલે કે આ લોકોના કર્મ કરવાનો હેતુ આ જ હોય છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલે તમારે. એટલે કે શુદ્ધતા તરફ આગળ ને આગળ જ વધતા જાય તમારે, એ ક્યારે અટકે જ નહીં તમારે. ઓકે, ભક્તિ સારું કરાવી સહેલી છે, તેમાં થકી રહેવું અઘરું છે. જી માતાજી, શરૂ એકદમ સાચી વાત છે. શરૂ કરવી તો ઘણી વાર આપણને સહેલી લાગે, એને કાયમ રાખવી બહુ અઘરી છે. એટલે તો કે છે ને સફળતા ક્યારેક આપણને પ્રાપ્ત કરવી સહેલી લાગે, થોડી ઘણી ચાલો મહેનત કરી લીધી, બધું કરી લીધું, આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી. હવે એ સફળતાને મેન્ટેન કરવા અને ત્યાં ટકી રહેવું છે ને બહુ અઘરું છે આપણને. એમાં છે ને આપણને બબે તરફ રીતે આપણને કન્ટિન્યુઅસલી આપણને હોય છે. એક તો ત્યાં પહોંચી ગયા એટલે એટલી જવાબદારીને આવી ગઈ, એ જવાબદારીઓ નિભાવો. અને જે પછી આપણા નીચે ના હોય એ લોકો પણ આપણો ટાટિયો ખેંચવા રેડી જ હોય તમારે.
કે ભાઈ આ માણસને ક્યારે પછાડવું તમારે, તો એનાથી આપણે બચવાનું છે. આ રીતે ભગવાન એવો ઉદ્દેશ બતાવે છે. તો એવા જ આપણા શીલા પ્રભુપાદજી છે, જેને આપણે કહીએ ને કે પોતાનું આજીવન આપણને આ ભક્તિ માર્ગમાં પોતે આગળ વધવા માટે અને કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધવા માટે આપણને ઘણા પ્રેરણાદાયક આપણા એક આદર્શ બનેલા છે. અને એને આપણે જો ફોલો કરીએ તો આપણે ઘણી આપણી પ્રગતિ પણ થઈ શકે છે. કેટલા વર્ષો અને 32 વર્ષ ભારત દેશમાં પ્રયાસ કર્યા, પછી 69મી વર્ષે અમેરિકા ગયા, ત્યાર પછી અને 12 વર્ષમાં 14 થી 15 વાર આખા દુનિયાની ભ્રમણા કરી અને કન્ટિન્યુઅસલી છેલ્લા શ્વાસ સુધી એને ભાગવતમનું આપણે કહીએ ને પ્રવચન ને બધું આપ્યું હતું અને અનુવાદ ને બધું કર્યું હતું. પોતે ક્યારેય પોતે પોતાના કર્મ છોડ્યા નહોતા. આપણે આ બધા અકર્મક હતા તેમના. હવે પછી ભગવાન આપણને 12મા શ્લોકમાં કહે છે કે આવી રીતે જે મનુષ્ય કન્ટિન્યુઅસલી કરતો હોય, એટલા માટે કહે છે કે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય હવે પોતે પ્રસ્થાપિત થઈ ગયો છે આવી રીતે, અને કન્ટિન્યુઅસલી પોતાના તન મન બુદ્ધિ દ્વારા પોતે આત્મશુદ્ધિ માટે કર્મ કરતો જાય છે, કરતો જાય છે અને કરતો જાય છે. તો ભગવાન કહે છે હવે એને પરિણામ શું મળે છે. મેં તમને કીધું ને 3 પાસા ભગવાન બતાવે છે આપણને. આવી રીતે નિષ્કામ કર્મ કરવાનું અને સાથે ભક્તિને આપણે જોડવાનું, કે ભાઈ આપણે કેવી રીતે કરવાની છે, એનાથી આપણે ફાયદા શું થાય છે, અને ઈ કરવામાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ. આ બધી ચીજ ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે. તો આવી રીતે માની લો જે કન્ટિન્યુઅસલી કર્મ કરતો હોય તેને કહે છે કે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તેને પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરી દીધેલા છે. પરંતુ હવે ભગવાન સિક્કાની બીજી બાજુ બતાવે છે કે જો આવી રીતે કર્મ નથી કરતો તો શું થશે. તો જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે, એટલે એ કર્મ બંધનમાં પોતે ફસાઈ જાય છે અથવા તો બંધાઈ જાય છે, અને એના કર્મોની ગતિ પ્રમાણે એને આગળ ચાલવું પડે છે અથવા તો ભોગવવું પડે છે. આના સંદર્ભમાં હવે ભગવાન આપણને કહે છે 13મા શ્લોકમાં કે જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે 9 દ્વારવાળા નગર ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહી શકે છે. તો જે ભગવાને પરમ શાંતિનું આગલા શ્લોકમાં આપણને નિરૂપણ કર્યું, એ પરમ શાંતિ અને એવું પરમ સુખ આપણને ક્યારે મળે છે, જ્યારે આપણા શરીરના 9 દ્વાર જે છે, આપણે આંખેથી 2 આંખોથી શું જોવું, આપણે 2 કાનોથી શું સાંભળવું, આપણે 2 નાસિકાથી આપણે કેવા પ્રકારનું આપણે કહે ને કે ભાઈ સુગંધ લેવી, કે ક્યાં રહેવું, આપણે કેવા વાતાવરણમાં રહેવું, આપણે મોઢેથી આપણે શું બોલવું, શું ખાવું, આપણે અને કેવી રીતે આપણા જનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો અને બધાને આપણે બધાને આપણે ઉપયોગ કરવો, આ બધા 9 દ્વાર છે આપણા શરીરના. આ બધા 9 દ્વાર દ્વારા આપણે સમજી શકીએ કે ભાઈ કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. આજે જેમ કે આપણે માની લ્યો ક્યારેક આપણે અત્યારે ચોમાસાની સિઝન છે, ક્યારેક વાવાઝોડું બી આવે છે. તો જ્યારે વાવાઝોડું આવે ત્યારે આપણે સૌથી પહેલા શું કરીએ છીએ, ઘરની જેટલી બારીઓ હોય બધી બંધ કરી દઈએ ને આપણે, કે જેથી કરીને બહુ અંદર હવા ન આવે, બારી બારણા ભટકાય નહીં, કાચ કે કંઈ તૂટે નહીં, તમારે અંદર કંઈ આપણને નુકસાન ન થાય. અને અંદરમાં પછી આપણે કેવા ચૂપચાપ બેસી જઈએ. તો આપણા પણ આ બધા શરીરના છે ને અથવા બારી બારણા છે. આપણે આંખોથી બંધ માનીને આપણે આંખોથી બધું આવું બધું જોતા કરતા હોય, ક્યારેક એવું વાતાવરણ સર્જાઈ જાય તમારે, તો આપણે ના એવું જોવાનું, ના એવું સાંભળવાનું, ના એવું બોલવાનું. આ બધા 9 દ્વારોને જો આપણે બંધ કરીને આપણે ચૂપચાપ આપણે પોતાનામાં બેસી જઈએ તો આપણું રક્ષણ થાય કે નહીં. તો એ જ ભગવાન અહીં આપણને કહે છે, તો જ આપણને પરમ સુખ અને પરમ શાંતિ આપણને પ્રાપ્ત થઈ શકે. હવે પછી ભગવાન આપણને 17મા શ્લોકમાં બતાવે છે કે જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે. આ બહુ મહત્વની ચીજ છે આપણે, કે ભાઈ ભગવાનમાં છે ને સંપૂર્ણપણે આપણે શુદ્ધ ભાવથી છે ને શરણાગતિ લેવાની છે. ફરીથી અહીંયા હું આપણને રિપીટ કરીશ કે ભાઈ સંપૂર્ણપણે એકદમ કે ને કે પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાનની શરણાગતિ લેવાનો મતલબ શું છે, કે ભગવાનમાં આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન જે કરે છે બધું સારું કરે છે, જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે, અને કે દરેકે દરેક પરિસ્થિતિમાં મને ભગવાન મારો સાથે છે અને ભગવાન મને એમાંથી બહાર કાઢશે. આવો જ્યારે ભગવાન ઉપર દ્રઢ શ્રદ્ધા અથવા તો દ્રઢ આપણી પૂરેપૂરા જ્ઞાનથી સંપન્ન આવું પ્રાપ્ત કરી લઈએ ને, અને એવી શ્રદ્ધા અને એવા ભાવથી જ્યારે ભગવાનનો આશ્રય અથવા ભગવાનની શરણાગતિ લઈએ ને, ત્યારે એ આપણને શુદ્ધતા પ્રદાન કરે છે. અને ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી, કારણ કે હવે ભગવાન શેના ડાઉટ, ભાઈ જે થાય છે મારા સાથે બધું બરાબર જ છે, મારા કર્મોની ગતિ છે ને એ પ્રમાણે ભોગવું છે ને, ભગવાન મારા હિતે છે ને ભગવાન મને આમાંથી બહાર કાઢશે ને ભગવાન મારું કલ્યાણ કરશે. આવો પૂરેપૂરો દ્રઢપણે વિશ્વાસ આપણને હોય તો પછી મનમાં એવા કોઈ ડાઉટ જ શું કામે.
કે ભાઈ મારી સાથે શું કામે આવી રીતે થયું, મેં તો કઈ ખોટું કર્યું નથી, મેં કોઈનું બગાડ્યું નથી, મારી હારે કામ ન થવું જોઈએ, ઓલો જો કાંઈ નથી કરતો તો એને આટલું સારું છે, આવા બધા કોઈ સંશય જ ન રહે આપણને. તો એનાથી ભગવાન કહે છે કે વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. એક જાતનો કહે ને કે હાઈવે એને મળી જાય છે તમારે. અને આવા ભાવથી જયારે ભગવાનની શરણાગતિના આશ્રય લીધેલો હોય ત્યારે આપણે સીધે સીધા મુક્તિ પંથે આપણે આગળ વધીએ છીએ. હવે પછી ભગવાન આપણને 21મા શ્લોકમાં કહે છે કે આવો જીવન મુક્ત, એટલે કે ભાઈ અહીંયા ભગવાન એને ઓલરેડી જીવન મુક્ત કહી દીધો, ડિક્લેર કરી દીધો કે ભલે આ સંસારમાં રહીને મનુષ્ય છે, તમારે શરીર દેહધારી પણ છે, શારીરિક કાંઈ હશે તકલીફ, નહીં હશે, આ હશે, પૈસા વધારે ઓછા ગમે તે હશે, પણ એ ઓલરેડી એની આત્મા જે છે મુક્ત થઈ ગઈ છે તમારે. જ્યાં સુધી એને કર્મોની ગતિ ભોગવવાની છે ને ત્યાં સુધી એનો જીવ ટકેલો છે, બાકી અધરવાઇઝ એની આત્મા તો મુક્ત છે. એ જેવું આ શરીર છોડશે ને ભગવાનના ધામમાં પહોંચી જ જવાનું છે. તો જ ભગવાન અહીંયા એને આવો જીવન મુક્ત પુરુષ કહે છે ને તમારે, તો કે ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી. ઓકે, શું કે છે? દર્દ શ્રદ્ધા એ ભક્તિનું પ્રાર્થના પ્રગતિ છે. જી પ્રભુજી, માતાજી, એકદમ સાચી વાત છે. એટલે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં મગ્ન, એટલે કે ફરીથી એને આપણે મિસઅન્ડરસ્ટુડ નથી કરવાનો કે ભાઈ જંગલમાં જઈને સાધના અને તપસ્યા કરે છે, પણ અહીંયા સમાધિ એટલે કે શું ભાઈ? પોતે પોતાનામાં સ્થિત છે, પોતે પોતાના સ્વ સાથે જોડાયેલો છે. બસ મેસેજ ખોટે ખોટા હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. શું કામે આનંદનો અનુભવ કરે છે? કારણ કે પરમાત્મા સાથે ઓલરેડી જોડાઈ ગયો છે, તો જ જીવન મુક્ત થયો છે ને. નહીં તો ક્યાંથી જીવન મુક્ત થાય? જો સંસારમાં જોડાયેલો હોય તો એ જીવન મુક્ત ન ગણાય, અને સંસારમાં જો જોડાયેલા હોય તો એને કોઈ દી સુખ શાંતિ અને આનંદ મળવાનું જ નથી, કારણ કે આ તો દુખાલયમાં શાશ્વતમ છે. ભગવાન આપણને 8મા અધ્યાયમાં સમજાવશે, ઉચ્ચતરથી નિમ્નતર બધા લોકમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે, ક્યાંય સુખ શાંતિ મળવાની જ નથી આપણને. સુખ શાંતિ અને આનંદ સાચો આપણને ત્યારે જ મળશે જયારે આપણે ભગવાન સાથે જોડાશું. અને એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ, હવે એ ભગવાન આત્મ સાક્ષાત્કાર શું કામે કહે છે? કારણ કે જો ઓલરેડી ભગવાને કીધું જીવન મુક્ત છે, એ પરમાત્મા સાથે જોડાઈ ગયો છે, અને એ પરમાત્મા સાથે જોડાઈને એને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. તો તમે સમજી શકો છો કે ભાઈ ઈ આત્મા અને ઈ પરમાત્મા વચ્ચે એટલું એકત્વ બંધાઈ ગયું છે કે બંને એકબીજાની સાથે વાતો કરી શકે, બંને એકબીજાની સાથે જોઈ શકે, સાંભળી શકે, બધું કરી શકે. તો આ જ તો આત્મ સાક્ષાત્કાર છે આપણે, કે ભાઈ ના, મારા ભગવાન મારી સાથે છે હંમેશા, બસ મને બીજા કોઈની જરૂર નથી, હું હંમેશા મારા ભગવાન સાથે જોડાયેલો છું, બસ. અને એ મને મળી ગયા છે તો બીજું મને શું જોવે છે? આ જ આપણો આત્મ સાક્ષાત્કાર છે. તો ભગવાન કહે છે પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે, એટલે કે એ સુખની કોઈ ચરમ સીમા જ નથી તમારે, આપણે એ લિમિટલેસ છે. આપણે અહીંયા આપણે સરસ મજાની આપણે હરિદાસ ઠાકોરની પણ સ્ટોરી છે, આપણે જે હરિદાસ ઠાકોરને જેને આપણે નામ આચાર્ય તરીકે પણ જાણીએ છીએ, એ હંમેશા આપણે ભગવાનના નામમાં જ નિમગ્ન રહેતા. હવે એ જન્મથી મુસ્લિમ કુળમાં જન્મેલા હતા, અને એ ગામના મુખિયા હતા, એ પણ મુસ્લિમ હતા. એને લાગે છે કે આ મુસ્લિમ થઈને આ બધા નાટક કરે છે, ઢોંગ કરે છે, અને આ તો પાખંડી છે. એટલા માટે એક વેશ્યાને મોકલે છે એને આકર્ષિત કરવા માટે, અને એને એનો ભાંડો ફોડવા માટે. પણ હરિદાસ ઠાકુર છે આમાંથી કોઈ રીતે વેશ્યા તરફ આકર્ષિત થતા નથી, અને ઉલટા ઈ વેશ્યાને હરિદાસ ઠાકુર પરિવર્તન કરે છે, અને ઈ પોતે પછી હરે કૃષ્ણ મહામંત્રમાં પોતે પ્રભુ થઈ જાય છે. એટલા જ માટે તો ભગવાન કહે છે ને કે ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી. તમને જો એકવાર ભગવાન મળી ગયા અને ભગવાનમાં તમને રસ પડી ગયો ને, તો પછી તમને આ ભૌતિક દુનિયામાં છે ને ઓટોમેટિકલી તમને એમાં ઇન્ટરેસ્ટ નહીં પડે. તમારે કે ને કે કરવું પડતું હશે એ બધું આપણે બરાબર છે, પણ એ તમે એકદમ તમારા મનમાં આસક્તિ વગર નિષ્ક્રિયતા છે ને ઓટોમેટિકલી આવી જ જશે. હવે પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં બતાવે છે કે બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થતા સુખ ભોગમાં રસ લેતો નથી. એટલે બુદ્ધિશાળી મનુષ્ય કોણ છે? જેને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે ઈ, અને ઈ આવી રીતે પોતાના નિષ્કામ ભાવે કર્મ કરે છે અને સાથે સાથે ભગવાનની ભક્તિમાં જોડાયેલો છે, ઈ જ બુદ્ધિશાળી છે. બાકી એના સિવાય કોઈ બુદ્ધિશાળી નથી. તમે ગમે તેટલી ભૌતિક દુનિયાની ડિગ્રી પ્રાપ્ત કરી લે, પ્રોફેશનલ હો કે ભાઈ તમારે PhD ની ડિગ્રી હોય, તમે બુદ્ધિશાળી નહીં ગણો. જે ભગવાન આપણને 13મા અધ્યાયમાં જેને ક્લિયર કરશે, 8 થી લઈને 12મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ જ્ઞાન શું છે. 20 ચીજ બતાવે છે આપણને કે આ જ જ્ઞાન છે ને આના સિવાય બધું અજ્ઞાન છે. ત્યાં સુધી ભગવાન કહે છે. આપણે સમજીએ છીએ કે ભાઈ ભૌતિક દુનિયાની ડિગ્રીઓ વધારે પ્રાપ્ત કરીએ એટલે આપણે બુદ્ધિશાળી થઈ ગયા.
પણ હું તો કહીશ કે ભાઈ માની લો એક અભણ માણસ હોય ને અથવા તો 10th પાસ પણ હોય ને એને થોડું ભગવાનનું જ્ઞાન હોય ને અને ભગવાનમાં વિશ્વાસ ધરાવતો હોય ને એ વધારે બુદ્ધિશાળી અને જ્ઞાની છે, નહીં કે જે પીએચડી પ્રાપ્ત કરીને તમારે ભગવાનમાં માનતો નથી ને કે ના ના આ તો બધું મેં મારા હિસાબે પ્રાપ્ત કર્યું છે. ભગવાન કોણ છે? ભગવાનમાં હું કઈ કાઢતો માનતો નથી, બધું મારા હિસાબે બધું બરાબર મળેલું છે. આવું બધું જો કોઈ કહેતા હોય ને એના કરતા ઓલો માણસ વધારે સારો છે. બુદ્ધિશાળી બી છે અને જ્ઞાની બી છે. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. આજે આપણે જોવા જઈએ તો ભૌતિક દુનિયામાં આપણને જે થોડી ઘણી ટેમ્પરરી સુખ સગવડ બધું મળે છે, એ બધું શું છે આપણને કે ને કે ક્ષણિક ભર છે. કોઈ ચીજ પરમાનન્ટ નથી. જો આપણને પરમાનન્ટ એમાંથી સુખ શાંતિ અને આનંદ મળતા હોય તો હંમેશા આપણે એમાં બીજું નવું અથવા પરિવર્તન શું કામ માંગીએ છીએ આપણને? આજે આપણને એક મોબાઈલથી મળી જતું હોય, કામ બધું થઈ જતું હોય, આપણને આપણું બધો પર્પઝ સર્વ કરતો હોય, તો પછી આપણને 2-4 વર્ષ પછી પાછો નવો મોબાઈલ લેવાની જરૂર શું કામ પડે? ભલે ને એમાં ગમે તેટલા ફીચર્સ ને બધું હોય, પણ એ આપણને કામના જ નથી, તો પણ આપણને એમાં રસ તો લાગે જ છે ને. એટલે આજે આના સંદર્ભમાં જો આપણે જોવા જઈએ ને તો ભૌતિક દુનિયા શું બધું ક્ષણિક છે. આપણે આજે જેમ કે દાખલા રૂપે લઈએ, માની લો આપણે કોઈ ગાડી લીધેલી હોય મોંઘી માયલી, મર્સિડીઝ કે BMW માની લો તમે કયો. હવે એ ગાડી આપણે સરસ મજાની લીધી હોય, એ ક્ષણમાં આપણને તો બહુ આનંદ આપે. આપણે બધા બહાર કાઢીએ, આપણે બધાને દેખાડે, બધાને ખબર પડે, બધું બરાબર છે. પણ હવે એ જ ગાડીમાં તમારે એક દિવસ તમે બહાર નીકળ્યા અને બાજુમાંથી બાઇક વાળા તમારે આમ સાઈડ થી નીકળો અને તમારી આખી ગાડીમાં એક લીસોટો પાડીને વયો ગયો તમારે. હવે વિચારો, તમને ઈ મર્સિડીઝમાં તમારી લીસોટો જે આખો સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી દેખાય છે, તમારે એ લીસોટાને દૂર કરવા માટે તમારે કેટલો ખર્ચો કરવો પડશે? એટલો ખર્ચો કરશો એમાં એક નાનકડી બીજી ગાડી આવી જશે તમારે. ત્યારે તમે શું કહેશો? ભાઈ આને રાખ અંદર. આપણી ઓલી જે જૂની ગાડી હતી ને, મારુતિ હતી ને, એ કાઢ આપણે બહાર. એટલે કે જે ચીજ આપણને એક સમયે સુખ આપતી હતી, આનંદ આપતી હતી, એ જ ચીજ હવે આપણા કષ્ટનું કારણ બની ગઈ. આપણે જે મોટું ઘર બનાવીએ છીએ તમારે, અને પછી સમય પ્રમાણે પછી આપણા બધા બાળકો અને બધા પણ એમાંથી નીકળી જાય છે, અને એ જ ઘરમાં આપણે જયારે એકલા થઈ જઈએ છીએ ડુપ્લેક્સ બંગલામાં ને એમાં, ત્યારે એ જે આપણે આપણે કે ને કે ભોગવવા માટે એટલું મોટું ઘર બનાવ્યું હતું, આજે એ ઘર આપણને કષ્ટદાયક થઈ ગયું. કે આટલા મોટા ઘરને મેન્ટેન કોણ કરે તમારે? હવે હું એકલો કે હું એકલી કે 2 જણા છે તમારે, બુઢા થઈ ગયા છે તમારે, કોઈ છે નહીં ઘરમાં રહેવા વાળું કે નહીં તમારે, એ ઘરને મેન્ટેન કરવું કેટલું અઘરું છે વિચારો. એટલે જ કે છે કે ભગવાન આ બધું જે કીધું એમ પ્રભુજી આપનો એડ્રેસ છે. પ્રભુજી અમારે પણ હમણાં એવું જ થાય છે પ્રભુજી. ઘરે મોટું ગામડે ઘર બનાવ્યું છે, હવે કોઈ રહેતું જ નહીં. પાછા વાર તહેવારે જઈએ એટલે સફાઈ કરવાનું એમ તેમ એટલે 5-6 કલાક એમ અમથા જતા રહે, અને બધું બહુ આ લોકો બી હેરાન થઈ જાય, મિસિસ ને એ લોકો. એટલે આવી બધી સમસ્યા છે પ્રભુ. પહેલું નતું એવું વિચાર્યું કે ચાલો નાનું રાખીએ, પણ કે ના, કે હવે બહુ મોટું બનાવવાનું છે ને, બધાને બતાવવાનું છે. હવે ખબર પડે. બરાબર. હા ખરું બરાબર. અને પાછું બધું મૂકીને જવાનું છે. તમે ઘર સાથે લઈને જવાના છે તો પછી આપણે અલ્ટિમેટલી જવાનું છે તો સ્મશાનમાં જ તમારે. આપણે આ શરીરને બાળવા માટે પણ સ્મશાનમાં જવું પડશે. ત્યાંય આપણે રહીને કિંમત ચૂકવવી પડશે. આપણું મોટો બંગલો ને બધું હશે, એમાં તમારી બોડીને જલાવવામાં આવશે તો કે નહીં? તો કે તો ભાઈ તો સ્મશાન થઈ ગયું તમારે. એટલે કે ટૂંકમાં કાંઈ નથી, બધું મૂકીને જવાનું છે. એટલા માટે ભગવાન કહે છે, હે કોંતે, આવા સુખોનો આદિ તથા અંત છે, શરૂઆત છે અને અંત છે તમારે, અને તેથી સુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતા નથી. બધું એક ને એક દિવસ આજે સુખનું કારણ છે, કાલે દુઃખનું કારણ થવાનું જ છે તમારે. અથવા તો બધી ચીજ ટેમ્પરરી છે તમારે. અહીંયા બધા અલગ અલગ પ્રાણીઓના ફોટા છે, એનો મતલબ શું છે કે બધા પોતપોતાની અલગ અલગ ઇન્દ્રિયોથી આકર્ષિત થાય છે. આ બધા જીવડા શું છે, આવી લાઈફ પ્રત્યે એ લોકો આકર્ષિત થાય અને એનો ભોગ બને. હિરણની તમારે શું છે, કાનની ઇન્દ્રિયો વધારે પાવરફુલ હોય, એટલે એવા કોઈક આપણે શિકારી લોકો એવા કોઈક મ્યુઝિક વગાડે જેનાથી હિરણ આકર્ષિત થાય અને એનો ભોગ બને તમારે. અહીંયા આપણે માખી હોય તમારે, એની ઘ્રાણેન્દ્રિય બહુ પાવરફુલ હોય છે, એટલે ફૂલની સુગંધથી આકર્ષિત થાય, અને ફૂલ જ્યારે બંધ થાય ત્યારે એનો ભોગ બની જાય. માછલીની તમારે જીભ વધારે પાવરફુલ હોય છે, એટલે લોકો કાંટામાં કંઈક ખાવાની ચીજ નાખે, એનાથી આકર્ષિત થાય. એને શું તમારે નદીમાં કે સાગરમાં જેમાં બી માછલી હોય એમાં એને ખાવાનું નથી મળતું? મળતું જ હોય બધું, પણ ના, એ તો ઓલું જે આકર્ષિત કરે ને એના પ્રત્યે આકર્ષિત થાય, અને જેવું એના પ્રત્યે આકર્ષિત થાય તરત ઓલો જે માછીમાર છે તમારે એને ભોગવી લે તમારે. આવી રીતે હાથણીની બધી સ્પર્શેન્દ્રિય ને બધી ઓલી પાવરફુલ હોય છે, તો જે શિકારી હોય પેલા ખાડો ખોદે, હાથણીને આગળ દોડાવે, હાથી તો શું છે, હાથણી તરફ આકર્ષિત થાય ને નીચું મોઢું કરીને ભાગતો હોય તમારે, એને ખાડો દેખાય ને ખાડામાં પડે એટલે ઓલો શિકારી એને ભોગ બનાવી લે.
એટલે કે ટૂંકમાં શું છે, બધાની અલગ અલગ ઇન્દ્રિયો આપણે આકર્ષિત દ્વારા એમાં થાય છે અને લોકો સુખ ભોગમાં પોતે પ્રવૃત્ત થાય છે. અને મનુષ્ય એવું પ્રાણી છે કે જેની આ પાંચેય ઇન્દ્રિયો છે ને પાવરફુલ છે. તો પાંચેય ઇન્દ્રિયો દ્વારા બધા તરફ આકર્ષિત થાય છે. કોઈ કે ઓ એ તો બહુ સારું છે, એકવાર જોવા જવું છે, હાલ હાલ ચાલ આ સન્ડે ટાઈમ કરીએ જઈએ. અરે તે આ સાંભળ્યું જ નથી, એ તો બહુ જ સાંભળવા જેવું છે, એનો ડાયરો તો જોવા જેવો છે, એનું નાટક તો જવા જેવું છે ને, બસ અરે ચાલ આ સન્ડે ટિકિટ કઢાવ, ચલો જઈએ આપણે. જે હોય ત્યાં બધું, બસ બધી ઇન્દ્રિયો તમારે આકર્ષિત થાય માણસોની, તો ક્યાંય બાકી નથી રાખતા આપણે. તો એ જ ભગવાન પછી હવે 23મા શ્લોકમાં કહે છે કે આ બધી ચીજોનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા, શરીર તો એક દિવસ જવાનું જ છે, કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે. પાંચે પાંચ ઇન્દ્રિયો આપણને આકર્ષિત કરવાની છે. જેમ સાગરના મોજા હોય છે એ કન્ટિન્યુઅસલી ઉદ્ભવવાના છે સાગરમાંથી, પણ એ કેવા પાછા સાગરમાં સમાઈ જાય છે ને, એવી જ રીતે આપણા ઇન્દ્રિયોના આવેગો પણ છે ને આપણી અંદર ઉદ્ભવવાના જ છે. પણ આપણે શું કરવાનું છે, એને આપણે એની અંદર જ સમાવી દેવાના છે. એટલા માટે કે છે ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે. કારણ કે આપણને શું છે, જાતીય જીવન માણવાનું પણ ઘણું બધું આકર્ષણ હોય છે. અને બીજું આપણને ક્રોધ, બાકી ચીજ વસ્તુ અને જગ્યાઓ પ્રત્યે પણ આપણને બધું ન મળે તો ક્રોધ આવે છે. એટલે કે આ બધી ચીજો પણ આપણે કંટ્રોલ રાખી શકીએ તો તે યોગી છે. જેમ ભગવાને સ્ટાર્ટિંગમાં સંન્યાસીની પરિભાષા આપી હતી, એમ અહીંયા ભગવાન ફરીથી આપણને યોગીની પરિભાષા આપે છે. અને તે આ જગતમાં સુખી હોય છે. એટલે કે આ જગતમાં સુખી થવાનો રસ્તો એ જ છે કે ભાઈ પોતાના ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવો, સંયમ મેળવો, રાગ, દ્વેષ અને ક્રોધ ઉપર કાબુ મેળવો, બધા પ્રત્યે સમત્વ ભાવ રાખો, પ્રેમ ભાવ રાખો, તો જ આપણે એક યોગી જેવું જીવન જીવી શકીએ, સંસારી સાધુ જેવું જીવન જીવી શકીએ અને આપણે સુખી થઈ શકીએ. એટલે કે ભગવાન આ અધ્યાયમાં આપણને સુખી થવાની અને આનંદ પ્રાપ્ત કરવાની પણ આપણને ફોર્મ્યુલા બતાવી છે. અને હવે એક સરસ મજાની શાંતિ ફોર્મ્યુલા પણ ભગવાન આપણને આ અધ્યાયમાં આપશે, છેલ્લા શ્લોકમાં, 29મા શ્લોકમાં. તો 24મા શ્લોકમાં પેલા કહે છે કે જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે. અંતર થકી સુખી એટલે કે શું, પોતે પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના સ્વ સાથે જોડાયેલો છે. અને સક્રિયનો મતલબ શું, નિષ્કામ ભાવે પોતે પોતાનું કર્મ કરી રાખે છે અને સાથે સાથે ભગવાનની ભક્તિમાં યુક્ત થયેલો છે. તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે. હવે અંતર્મુખીનું લક્ષ્ય શું, તો કે મારે તો પરમાત્મા સાથે પ્રાપ્ત કરવા છે, બસ. તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. પૂર્ણ યોગી એટલે કે શું, જેને આત્મ સાક્ષાત્કાર કરી લીધેલો છે, અથવા તો જેના માટે ભગવાનનું ધામ મેં સીટ રિઝર્વ કરીને રાખી છે. ભગવાન એના માટે કીધું ને કે આ જીવન મુક્ત, એટલે જેવું શરીર છૂટશે, ભગવાન કહે છે આલી તારી બોર્ડિંગ પાસ, આલે તારી ટિકિટ રિઝર્વ છે તારી મારા ધામમાં. તો એ પૂર્ણ યોગી કહેવાય આપણે, કારણ કે ભગવાન સાથેનો યોગ થઈ ગયો. અને તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે, એટલે કે ભગવાનના ધામને પામે છે. એની સીટ કન્ફર્મ જ છે, એનું રિઝર્વેશન થઈ ગયેલું જ છે તમારે, બસ ખાલી આ શરીર છોડવાની રાહ જોવાની છે, બસ. હવે પછી છેલ્લા શ્લોકમાં, 29મા શ્લોકમાં ભગવાન જેમ કીધું ને આપણને શાંતિ ફોર્મ્યુલા આપે છે કે ભાઈ શાંતિ ક્યાંથી આપણને મળશે. તો કે છે કે મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા. આપણે જે કાંઈ પણ યજ્ઞ કરીએ છીએ એ પણ આપણે ભગવાનને સમર્પિત કરવાના છે. અને બધાના સ્વામી પણ ઈ જ છે. અને બધી ચીજોના ભોગતા પણ ઈ જ છે. આપણને કોઈ ચીજનો ભોગવવાનો અધિકાર નથી. ભગવાનને અર્પિત કરીને આપણે ખાલી એને પ્રસાદ તરીકે ભોગવવાનો આપણને અધિકાર છે, બસ. અને સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર, એટલે કે આ ખાલી પૃથ્વી નહીં, પણ એવા કેટલાય બ્રહ્માંડ હશે ને, કેટલાય ગ્રહો હશે ને, કેટલાય ગેલેક્સી હશે ને, બધું હશે, બધું ભગવાનનું જ છે, બસ. આપણું કાંઈ નથી. અને બધા દેવી દેવતાઓ જે છે એ પણ ભગવાનના જ અંશો છે. આપણે સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છુક મિત્ર તરીકે જાણીએ, એટલે કે ભગવાન અલ્ટિમેટલી બધાના શુભેચ્છક જ છે. જેમ કીધું ને, આપણે શરણાગતિ લેવાની, એવા ભાવથી જ લેવાની. જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે, કારણ કે બધા ભગવાન એના સ્વામી છે. ભગવાન બધાનું સારું જ કરે છે, ભગવાન બધાનું ભલું જ કરે છે, અને ભગવાન બધાના હિતેચ્છુ જ છે. અને ભગવાન હંમેશા મારું રક્ષણ કરશે અને મારી આપણને સરસ મજાની આપણને સદગતિ આપશે. આવું વિચારીને જ આપણે કરીએ તો ભગવાન કહે છે કે મિત્ર જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપણે કોઈ ચીજના સ્વામી, નથી કોઈ ચીજના આપણે ભોગતા, કે નથી કોઈ ચીજના આપણે કરતા. જે કાંઈ પણ કરીએ છીએ ભગવાન દ્વારા, ભગવાન થકી, ભગવાન માટે આપણે કરવાનું છે, બસ. આવો ભાવ આપણે જો લાવી દઈએ તો જ આપણો આ કર્મયોગ છે, બસ. તો આ રીતે આપણો અહીંયા 5મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
શિલા પ્રભુપાદ કી જય, શ્રી રાધા ગોવિંદ પ્રણામ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. આજે ટાઈમસર કમ્પ્લીટ થઈ ગયું છે. અધ્યાય બી નાનો હતો જો કે